નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન કપાસ બજાર કઈ રીતનું જોવા મળ્યું છે અને આગામી દિવસોમાં બજારમાં કઈ રીતના ફેરફાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે બજારની, તો જે કપાસ બજાર છે ઓલ ઓવર છેલ્લા મિત્રો 4 થી 5 અઠવાડિયાથી 1700ની રેન્જની આજુબાજુ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો આગામી 1 થી લઈને 1.5 મહિનાની અંદર જ્યારે નવો પાક છે માર્કેટમાં આવતો જશે એમ જે ભાવ છે મિત્રો આપણને આ વર્ષે કઈ રીતના જોવા મળી શકે છે। સરકારના ભાવ મુજબ 1622 રૂપિયા આ વર્ષે ભાવ છે, જેથી જે ભાવ છે એ મિનિમમથી મેક્સિમમ 1650 રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળે એવી ધારણા છે। પરંતુ સામે પક્ષે વાત કરીએ તો જે કપાસનું ઉત્પાદન છે આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ પણ 5 થી લઈને 7% ઓછું છે એવો આંકડો મિત્રો અત્યારે સામે આવ્યો છે। જે મુજબ મિત્રો વાત કરીએ તો ભાવમાં નાનો મોટો ઉલટફેર થાય એવી ધારણા છે। આ ઉપરાંત મિત્રો જે છેલ્લી હરાજી થઈ હતી એ મુજબ ભાવની વાત કરીએ તો 1700 રૂપિયા સુધી સૌથી ઊંચો ભાવ હતો, પરંતુ આ અઠવાડિયામાં 1700 અને 20-30 રૂપિયા સુધીનો જે ભાવ છે જોવા મળ્યો છે। ઓલ ઓવર સમગ્ર અઠવાડિયામાં અમુક દિવસે ઘટાડા જોવા મળી રહ્યા છે, પરંતુ સમગ્ર અઠવાડિયાને કમ્બાઈન કરીએ તો ભાવ છે મિત્રો એમાં કોઈપણ પ્રકારનો સુધારો કે ઘટાડો જોવા નથી મળી રહ્યો। એકદમ બજાર છે સ્ટેબલ અને સીધું તરીકે જોવા મળી રહ્યું છે। વાયદાની વાત કરીએ તો યુએસ વાયદામાં $0.48 ઘટાડા સાથે $68.23 જોવા મળી રહ્યો છે। કોઈપણ પ્રકારના મિત્રો એમાં પણ અત્યારે ચેન્જીસ છે નહીં। સામે પક્ષે વાત કરીએ તો આપણે MCX વાયદો છે એ મિત્રો 57,100 રૂપિયા છે, એમાં પણ હાલ કોઈપણ પ્રકારના ચેન્જીસ છે નહીં। આગામી દિવસો દરમિયાન હજી પણ કોઈ ચેન્જીસ થઈ શકે એવી શક્યતા છે નહીં। માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7,622, સૌથી નીચા ભાવ 4,490 અને સૌથી ઊંચા ભાવ 8,520 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ।